ચોખંડી કલસારાપોળ યુવક મંડળ ખાતે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા। દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી જોવા મળી રહી છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ વિઘ્નહર્તા ગણેશજીનું પૂજન તમામ લોકો વિધિ વિધાન રીતે કરતા જોવા મળે છે। વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ ચોખંડી કંસારાપોળ યુવક મંડળ ખાતે છેલ્લા 75 વર્ષથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે તેમના દ્વારા ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। અમારી ચોથી પેઢી ગણપતિ કરે છે। દાદાની કૃપા છે કે દર વર્ષે ધામધૂમથી તહેવાર ઉજવાય છે। આજે અમે દાદાને ત્યાં ગણેશ યાગ રાખ્યો હતો, જે સર્વ હિન્દુ ધર્મના કલ્યાણ માટે। કેટલા જોડાઓને બેસાડ્યા? 5 જોડાને બેસાડ્યા હતા અમે, અને સરસ પ્રસંગ રહ્યો। મોટી સંખ્યામાં યુવાનો પણ અહીંયા જોડાવતા હોય છે, તેમની માટે રીતે ભક્તિપૂર્વક માહોલ છે, યુવાનો પણ અહીંયા શ્રદ્ધાપૂર્વક તહેવાર ઉજવાય છે, ભક્તિપૂર્વક માહોલ થાય છે, અને ગણપતિ દાદા ધામધૂમથી બિરાજમાન થાય છે। આજે પેઢીને પેઢી અહીંયા ચાલવાનું છે, ક્યાંથી આજે શરૂઆત થઈ હતી ને કેવી રીતે શરૂઆત થઈ? શરૂઆત તો યાદ નથી મને અત્યારે, પણ અમારા જે 75 વર્ષ પૂર્ણ થયા છે, અમે ગણપતિ આવતા પહેલાં દાદાને પ્રાર્થના કરીએ છીએ કે તમે અહીંયા આસમાન કરશો, અને શ્રદ્ધાપૂર્વક એમનું દરેક કાર્ય પૂર્ણ થાય છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।